અછતથી રત્ન કલાકારો પરેશાન, રસોઈ બનાવવી મુશ્કેલ બનતા અનેક કારીગરોની વતન વાપસી શરૂ। સુરત શહેરમાં રાંધણ ગેસની અછતની ગંભીર અસર હવે ધીમે ધીમે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો પર સ્પષ્ટ જોવા મળી રહી છે। ઘરમાં રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ગેસનો પૂરતો જથ્થો ન મળવાને કારણે અનેક રત્ન કલાકારો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પ્રાથમિક જરૂરિયાત સમાન ઈંધણના અભાવે આ શ્રમજીવીઓની દૈનિક જીવનચર્યા ખોરવાઈ ગઈ છે। ઘરમાં ગેસના અભાવે ભોજન બનાવવું અશક્ય બનતા અનેક કારીગરોને મજબૂરીવશ પોતાના વતન પરત ફરવાની ફરજ પડી રહી છે। નોંધનીય છે કે હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી વ્યાપક આર્થિક મંદીના કારણે રોજગારી છીનવાતા અનેક રત્ન કલાકારોએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ખાણીપીણીનો નાનો વ્યવસાય શરૂ કર્યો હતો, જેથી તેઓ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે। જો કે વર્તમાન પરિસ્થિતિમાં વ્યાવસાયિક ઉપયોગ માટેના ગેસના બાટલા પણ બજારમાં ઉપલબ્ધ ન હોવાથી આ નાના વ્યવસાયિકોને પણ પોતાની દુકાનો બંધ કરવાનો વારો આવે છે। એક તરફ હીરા બજારમાં પ્રવર્તતી મંદી અને બીજી તરફ જીવન જરૂરી ગેસની અછતના વેવડા પટકાએ રત્ન કલાકારોની આર્થિક અને સામાજિક સ્થિતિ વધુ કફોડી બનાવી દીધી છે। મારું નામ ઘેટિયા દીપક કુમાર રમણીકભાઈ છે। હું 22 વર્ષથી આ હીરામાં કામ કરતો હતો, હીરા ઉદ્યોગમાં, ને હવે 1.5 વર્ષથી છેલ્લે આ મારી નાની એવી ઘૂઘરાની દુકાન ચાલુ કરી છે। એટલે પછી આ કઈ રીતે મારે અત્યારે ગેસનો સંકટ એટલો આવી ગયો છે ને કે કઈ રીતે અમારે આ દુકાન ચલાવી કે ઘર ચલાવવું એ મારે જોવાનું રહ્યું। જો પહેલા અમે દુકાને જ 19 કિલોના બાટલા ઉપર કામ કરતા હતા, અત્યારે 19 કિલોનો બાટલો 10 દિવસ ત્યાં પૂરો થઈ ગયો છે। એટલે હવે પાછું અમે ઘરેથી નાના બાટલામાં ચાલુ કર્યું છે અને રોજના 50 ઘૂઘરા બનાવી છે, ન તો પહેલા 300 ઘૂઘરા બનાવતા હતા। એટલે અત્યારે 25% જેવું અમારે અત્યારે કામ થઈ ગયું છે। અત્યારે ઘરે તો હવે 1-2 દિવસ ચાલે એટલો ગેસ છે। હવે ઘરે પણ અમારે જમવાનું બનાવવું કે દુકાનનું કરવું, એટલે અમને હવે અત્યારે કાંઈ સમજ નથી પડતી કે અમારે શું કરવું। ઘરે અમે 8 જણા છીએ, 8 જણાનું ફેમિલી છે અમારું, ને અત્યારે એક જ ગેસનો બાટલો છે। મુશ્કેલની તો વાત પૂછો, અમે બધી એજન્સીઓમાં જઈએ, એવા મોટા બાટલાવાળા પાસે, કે કોઈ એમ જ કહે છે કે અત્યારે 10-15 દિવસ અમે ફોન કરતાય નહીં ને અમે ફોન ઉપાડશું નહીં, કે તમે અત્યારે સરકાર પાસે માગો કે અમને જ બાટલા મળતા જ નથી। આવું આગળ રહીએ તો અમારે હવે આ ભાડાની દુકાન ચાલુ કરી છે 2 મહિના થયા, એ પણ અમારે હવે બંધ કરવી પડે। મારું નામ સાધુ દર્શન દેવેન્દ્રભાઈ છે। હીરા ઉદ્યોગમાં કામ કરું છું। ગેસના બાટલાની તકલીફ થાય છે। અત્યારે 3-4 દિવસનો ગેસ છે ઘરે, તો ગેસનો બાટલા નથી, પતી ગયા છે। કામ કરવા જવું કે ગેસના બાટલા ગોતવા જવું એવી પરિસ્થિતિ છે અત્યારે। પરિવારમાં મારા પરિવારમાં 4 જણા છે અમે। આવીને આવી પરિસ્થિતિ ઊભી થશે તો ગામડે જવાનો વારો આવશે। નમસ્કાર, હું છું ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। દુનિયાના દેશોના યુદ્ધની પરિસ્થિતિઓના કારણે જે ગેસની અછત સર્જાઈ રહી છે, એમાં હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો પણ બાકાત નથી। છેલ્લા 3 વર્ષથી આ હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીના કારણે જે અમુક રત્ન કલાકારો છે પોતાનો ફૂડનો બિઝનેસ ચાલુ કર્યો કે ભાઈ હીરા ઉદ્યોગમાં મંદી છે તો ફૂડનો બિઝનેસ ચાલુ કરી પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવે। તો આ પરિવારનું ઘર ગુજરાન ચલાવતા આજે જે ગેસના પુરવઠા કોમર્શિયલ બાટલાની જે અછત પડી છે એના કારણે એ ઉદ્યોગ પણ બંધ કરવાનો વારો આવ્યો છે। તો આ એક તો હીરા ઉદ્યોગમાં મંદી હતી, મંદીના કારણે બિઝનેસ ચેન્જ કર્યો, ત્યાં પણ આ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે રત્ન કલાકારો અને જે ફૂડના બિઝનેસ ચાલુ કર્યા છે રત્ન કલાકારોના પરિવારોએ, એને પણ આ પુરવઠો મળી ગયો એવી હું તંત્ર પાસે આશા રાખું છું। પોતાના પરિવારની સાથે રહેતા 5 થી 6 લોકો હોય, એક જ ગેસનો બાટલો હોય, એને પણ આ ગેસની અછત અમારી પાસે એવી રજૂઆતો છે। આ બાબતે અમે આવનારા સમયમાં તંત્રનું ધ્યાન દોરશું। તંત્રને એટલી જ વિનંતી કરીએ છીએ કે વધુમાં વધુ લોકો અહીંથી માઇગ્રેટ ન થાય, અહીંથી પલાયન ન થાય અને હીરા ઉદ્યોગની ચમક જળવાઈ રહે અને હીરા ઉદ્યોગમાં વધુ રત્ન કલાકારો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને અન્ય રાજ્યોની અંદર પલાયન ન થાય એ બાબતે ધ્યાન રાખવું જોઈએ।
માઇક્રો પ્લાનિંગ કરી ગેસનો પુરવઠો પૂરતો સુરતને મળે. સુરતની અંદર જે રત્નકલા જે પબ્લિક વસે છે એમાંથી જો વાત કરીએ તો 70% કામદારોની વસ્તી ધરાવતું આ સુરત છે અને મિની ભારત જેને કહેવામાં આવે છે. તો આને માઇક્રો પ્લાનિંગથી ગેસનો પુરવઠો મળી રહે એ બાબતે હું તંત્રની પાસે અપેક્ષા રાખું છું અને આવનારા સમયની અંદર આ બાબતે ધ્યાન પણ દોરવાનું.